નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અડ્ડા 24/7 ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર કોર્ટ અટેન્ડન્સની ભરતી આવી છે અને એવું કહેવાય કે તમામ વિદ્યાર્થીઓ કે જે 10 પાસ છે એમના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ પરીક્ષામાં. કારણ કે 10 પાસ ઉપર એવું કહેવાય કે ઓછી ભરતીઓ આવતી હોય છે અને એમાં પણ આટલી ઉંમર સુધી સાહેબ તમે કોઈ એવી ભરતી હોય ને કે જેની અંદર તમે ફોર્મ ભરી શકો. સાહેબ, તમે જનરલ કેટેગરી સિવાયની અન્ય કોઈ કેટેગરીમાં આવતા હો ને તો તમે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકો. બરાબર, તો આ જે છે એવું કહેવાય કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, તો જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે અથવા તો ભરવાનું બાકી છે એ ભરી દેજો. ઓકે, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જે આ કોર્ટ અટેન્ડન્સની જે ભરતી છે એની અંદર એનો અભ્યાસક્રમ શું છે, બરાબર, એની પરીક્ષા પદ્ધતિ શું છે, બરાબર, તો એની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો, વિડીયોને શેર કરવાનો બાકી હોય તો શેર કરી દો. ઓકે, ચલો લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા જો તમે હજી સુધી અડ્ડા 24/7 ગુજરાતની જે ડિજિટલ એપ્લિકેશન છે આ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લો. કારણ કે આ એપ્લિકેશન જે છે એ તમારા એક મિત્ર તરીકેનું કામ કરે છે. જે પ્રમાણે તમારો જે મિત્રો છે તમને કોઈ પણ નવી માહિતી આવે, એટલે કે કોઈ કોલ લેટર નીકળતા હોય, કોઈ પરીક્ષાના ફોર્મ ભરાતા હોય તો તમને જેમ માહિતી આપતો હોય છે ને, બસ એ જ કામ આ એપ્લિકેશન પણ કરે છે. શું કરે છે? ગેટ ફ્રી પીડીએફ તમને આપે છે. બરાબર, ગેટ ફ્રી પીડીએફ આપે છે, સાથે સાથે જોબ અપડેટ આપે છે બિલકુલ ફ્રીમાં. ઓકે, આર્ટિકલ તમે વાંચી શકો છો ફ્રીમાં, પીડીએફ મટીરિયલ તમને ફ્રીમાં મળે છે, હેન્ડરાઇટિંગ નોટ્સ મળે છે. ઓકે, તો એવા ઘણા બધા ફીચર છે કે જે બિલકુલ ફ્રીમાં તમને આ એપ્લિકેશન ઉપર મળી રહ્યા છે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ, ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચલો એનાથી આગળ વાત કરીએ તો સાહેબ આ જે પરીક્ષા છે એનો અભ્યાસક્રમ જોઈએ તો એમાં એક જ પરીક્ષા છે. જો હાઈકોર્ટ અટેન્ડન્સની જે પરીક્ષા છે ને એમાં સાહેબ એક જ પરીક્ષા છે. જે બેલીફની પરીક્ષા છે તો એમાં શું છે તો કે સાહેબ એમાં બે પરીક્ષા છે. પહેલી પ્રિલિમ્સ છે, પછી મુખ્ય પરીક્ષા છે. જ્યારે અહીંયા કને કોર્ટ અટેન્ડન્સની અંદર તમારી છે એક જ પરીક્ષા છે અને એક પરીક્ષા કેવી છે તો કે સાહેબ એમસીક્યુ બેઝ છે. કેવી છે? એમસીક્યુ હશે, તમારા 100 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે. બરાબર, કેટલા હશે તો કે સાહેબ 0.33 નેગેટિવ માર્કિંગ હશે. ઓકે, બીજી વસ્તુ કે સાહેબ આની અંદર ગુજરાતીની અંદર તમારું પેપર હશે આખે આખું. બરાબર, તો આ એવું કહેવાય કે સારામાં સારી બાબત છે. એક જ પરીક્ષા આપો, સારી એવી મહેનત કરો, એક પરીક્ષા આપો એટલે તમે પાસ. સારી મહેનત કરીને એક પરીક્ષા આપો એટલે તમે પાસ. તમારે બીજી કોઈ પરીક્ષામાં જવાની જરૂરિયાત રહેતી નથી. ઓકે, હવે બીજી વસ્તુ શું છે કે મિનિમમ તમારા 50 ગુણ તો હોવા જ જોઈએ એ પરીક્ષાની અંદર, તો તમે પાસ થાવ. બરાબર, ચલો એનાથી આગળ કે ભાઈ જે છે એના અભ્યાસક્રમની વાત કરીએ. એક જ મિનિટ. ઓકે, એક જ મિનિટ. એક જ મિનિટ. ઓકે, જો એના અભ્યાસક્રમની વાત કરીએ તો અભ્યાસક્રમ કંઈક આ પ્રકારે છે કે ગુજરાતી ભાષા, બરાબર, ગુજરાતી ભાષા જે છે તમારી એ ગુજરાતી ભાષાના પ્રશ્નો હશે. એમાં વ્યાકરણ પણ આવી ગયું, સાહિત્ય પણ આવી ગયું, બરાબર, શબ્દ ભંડોળ પણ આવી ગયું. હવે પ્રશ્ન એવો થાય છે આટલું બધું તૈયાર કરવાનું, પણ આ જે છે ને તમારે શેમાં દે છે ખબર? પાઠ્યપુસ્તકમાં મોસ્ટ ઓફ પૂછાતું હોય. શેમાં પૂછાતું હોય? પાઠ્યપુસ્તકમાં પૂછાતું હોય. બરાબર, પછી સામાન્ય જ્ઞાન એટલે કે જે તમારું જનરલ નોલેજ છે એને લગતા પ્રશ્નો હશે. બરાબર, ગણિતને લગતા પ્રશ્નો. હવે આની અંદર રીઝનિંગ પણ ઘણી વખત પૂછી નાખતા હોય છે. એટલે એવું નહીં માનવાનું કે સાહેબ ગણિત જ એકલું હશે, રીઝનિંગ પણ આવશે. રમત ગમતને લગતા પ્રશ્નો બહુ મસ્ત પૂછાતા હોય છે. કઈ રમતમાં કેટલા ખેલાડીઓ, આવા પ્રશ્નો હોય છે. ઓકે, રોજબરોજની ઘટનાઓ જે તમને કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહ તમને કહીએ, વર્તમાન પ્રવાહને લગતા પ્રશ્નો હશે. અને આ વર્તમાન પ્રવાહ માટે મેં તમને કહ્યું પહેલે શરૂઆતમાં જ કે તમે જે આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરશો એટલે તમને વર્તમાન પ્રવાહને લગતી માહિતી ત્યાં મળતી રહેશે બિલકુલ ફ્રીમાં. ઓકે, આ વાત કરી સિલેબસની. ઓકે, અને આ સિલેબસને ધ્યાનમાં રાખીને જો તમે તૈયારી કરો છો તો તમને સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે, ચલો તો હવે જો એવું કહેવાય કે વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે બેલીફની તમે બેલીફનું પણ ફોર્મ ભર્યું છે, કોર્ટ અટેન્ડન્સનું પણ ફોર્મ ભર્યું છે, તો તમારે અલગ અલગ બેચ કોર્સ લેવાની જરૂર નથી. એક એવું બેચ કોર્સ કે જે તમને બધા હાઈકોર્ટની બધી ભરતીમાં કામ આવી જશે. બરાબર, હાઈકોર્ટની બધી ભરતીમાં તમને આ બેચ કોર્સ છે એ કામ આવી જશે. જુઓ, બેલીફ માટે છે, ડ્રાઈવર માટે છે, સ્ટેનોગ્રાફર માટે ને અટેન્ડન્સ માટે. આ ચારે ભરતીમાં આ એકમાત્ર બેચ કોર્સ કે જે તમને ચારેમાં કામ આવશે. બરાબર, તો G597 કોડનો ઉપયોગ કરી G597 કોડનો ઉપયોગ કરી અને તમે આની અંદર જોડાઓ છો તો તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે છે. કેટલું મળે છે? મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે છે. બરાબર, તો આનો મેક્સિમમ લાભ લો.
અને ઝડપથી જોડાઈ જાઓ. 1150 આસપાસ તમને આ બેચ કોર્સ મળે છે 12 મહિનાની વેલિડિટી સાથે. કેટલા મહિનાની? 12 મહિનાની વેલિડિટી સાથે. એટલે જોડાઈ જાઓ. આ કોડ જે છે સ્કેન કરીને પણ તમે જોડાઈ શકો છો. ઓકે, તો એક કહેવાય કે ડે બાય ડે પ્લાન સાથે આપણે આ બેચ કોર્સની અંદર મહેનત કરવાના છીએ. તો જોડાઈ જાઓ આ બેચ કોર્સની અંદર. ત્યાં નવી માહિતી સાથે મળીએ નેક્સ્ટ વિડીયો સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.